કેટલાક ખોટે રસ્તે ચડી ગયા. ગુરુદેવની હાજરી હતી ત્યારે મુંબઈમાં. જ્ઞાનનું શું કામ છે? જ્ઞાનનું અમારે કામ નથી. બસ શ્રદ્ધાનો વિષય આવી ગયો, બસ છે. હા, સોગારીજીની વાત સાંભળી રે પર્યાયની વાત કરો. પર્યાય તો અલૌકાકાશમાં મૂકી, લોકાકાશમાં પર્યાય ન હોય. અચ્છા, ત્યારે ગુરુદેવ કહ્યું 17-18 લેવી પડે એના માટે. જ્યાં માલિક જાણેલાની પ્રતીતિઓ હોય, જાણ્યા વિના શ્રદ્ધાન ન હોય. સસલાના શિંગડા નહીં, જાણેલાની શ્રદ્ધાન હોય. જાણવાના કાળે શ્રદ્ધાન થાય. નાયક હું એમ જાણવામાં આવ્યું, અનુભવમાં આવ્યું, ત્યારે પ્રતીત પણ થઈ. કેમ કે શ્રદ્ધા તો આંધળી છે. શ્રદ્ધા તો માત્ર પ્રતીતિ કરે છે. જ્ઞાયકને જાણતી નથી શ્રદ્ધા, જ્ઞાન જાણે છે. એ જ્યારે જાણ્યું જ્ઞાનમાં આવ્યું ત્યાં શ્રદ્ધા કે હા હા આવું બસ પ્રતીતમાં આવ્યું. જાણેલાનું શ્રદ્ધાન એમ પાઠ છે 17 એ ખૂબ લીધું હતું એ વખતે. મને ખબર પ્રસંગ હતો એક જાતનો. એ દ્રષ્ટિ કેમ પ્રાપ્ત થાય કે શ્રદ્ધાની ભૂલ નહીં ને જ્ઞાનની ભૂલ પણ ન રહેવી જોઈએ. દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય, બે નિશ્ચય એક ભેગા થાય ત્યારે આત્માનો અનુભવ થાય. આ 6 પ્રશ્નો થયા. એમાં કોઈને પ્રશ્ન છે? નહીંતર આપણે આગળ ચલાવીએ. પ્રશ્ન 6 હતા. નિર્જરામાં શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સારો શબ્દ વાપર્યો. અકામ નિર્જરા છે, ઔદયિક ભાવે છે, પદનું કામ છે. શ્રીમદજીને માને પણ શ્રીમદજીએ શું કયું તત્વ એ તો તમે જાણો. અકામ નિર્જરા એટલે શું એ ખબર નથી. તત્વજ્ઞાન વિના આત્મજ્ઞાન થાય. તત્વથી શૂન્ય રહીએ એને આત્માનું ભાન નથી. તત્વ બે જ છે, દ્રવ્ય પર્યાય, બસ. પર્યાય નાશવાન છે, હું અવિનાશી છું. અવિનાશી છે હું, જાજુ તો છે નહીં કઈ. તત્વો સમ્યક દર્શનનું કારણ નથી, તત્વ સમ્યક દર્શનનું કારણ. નવ તત્વો છે એ તો નિમિત્તપણે છે. સમ્યક દર્શનનું નિમિત્ત કારણ, ઉપાદાન કારણ નથી. નવ તત્વોનું સિદ્ધાંત સમ્યક એ નિમિત્તની અપેક્ષા એ વ્યવહાર કર્યો છે. એનું કારણ છે કે એમાં આત્મા રહેલો છે ને, એટલે એને નિમિત્ત કહેવાય. એમ 91મો શ્લોક. આ જો પક્ષાતિક્રાંતની વાત ચાલે છે ઊંચામાં ઊંચી. પહેલામાં પહેલો આત્મા એ આત્મા જાણનાર છે એ પક્ષમાં આવતું, કરનાર નથી. કરતા કર્મ અધિકારમાં આખો કરતા કર્મ અધિકાર પૂરો થતા થતા હવે આચાર્ય ભગવાન શિષ્યને એમ કહે છે કે તારી કરવાની બુદ્ધિ તો છૂટી ગઈ, કે આત્મા જાણનાર છે, કરનાર નથી. અને જાણવાના પણ બે હથિયાર છે, એક દ્રવ્યાર્થિક નહીં ને એક પર્યાર્થિક નહીં. કેમ કે વસ્તુ સામાન્ય વિશેષ છે. સામાન્ય ને જાણનાર દ્રવ્યાર્થિક નહીં કહેવાય, અને વિશેષ પર્યાયને જાણનાર એને પર્યાર્થિક નહીં અથવા વ્યવહાર નહીં કહેવાય. એટલે જાણવામાં આવી ગયો. હવે જાણવામાં આવ્યો તો કોઈ વખતે એ પરિણામને જાણવા રોકાઈ જાય છે ને કોઈ વખતે દ્રવ્યને પણ જાણવાનો વિચાર કરે છે. એ વિચારમાં વિષય ફેરે છે
અને વિચારનો વિષય ફરે છે અને વિચાર પણ ફરતો છે. विचार टकतो न हो. क्या कहा? विचार टिकता नहीं है, विचार घुमरी खाता है, फिर जाता है. में पर्याय का विचार आया, वहां नहीं टिकता है, क्योंकि विचार का स्वभाव ही चंचल है. विचार का स्वभाव भी, उसकी प्रकृति चंचल है. तो पर्याय का विचार करता है तो थोड़ा टाइम पर्याय का विचार करके फिट बंद करता है और द्रव्य का विचार करता है. वो विवाह भी नहीं टिकता है, क्योंकि विचार नहीं टिकता है, ज्ञान टिक जाता है. ज्ञान अचल है, द्रव्य में टिक जाता है, पर विचार, द्रव्य का विचार में भी विचार टिकता नहीं है. जो अनुभवनी રીત बतावे છે. પક્ષાતિક્રાંતે સમયનો સાર છે. વિચાર, માનસિક વિચાર છે ને, એ પોતાના આત્મા સંબંધના વિચારમાં આવ્યો છે. પ્રમાણની બહાર તો જતો જ નથી. અને પ્રમાણના બે ભેદ દ્રવ્યને પર્યાય એ વિચારને ફેરવા કરે છે. અને વિચારને ફેરવે છે એટલે વિષય પણ ફરે છે. ઘડીકમાં પર્યાય, ઘડીકમાં દ્રવ્ય, ઘડીકમાં દ્રવ્ય, ઘડીકમાં પર્યાય. એમ વિચારમાં તત્વને લે છે એટલે વિચાર સ્થિર ન થાય. વિચારનો સ્વભાવ ચંચળ છે. મનનો સ્વભાવ જ ચંચળતા છે. એને અહીંયા નય પક્ષનો વિકલ્પ કહે છે. આ ચંચળતા જે છે એને શાસ્ત્રીય ભાષાએ નય પક્ષના વિકલ્પ કહેવામાં આવે છે. હવે જ્યારે એને આ ફેરવતો હતો, એમાં એને સદગઢના સંત મળ્યા ને 114 ગાથા સંભળાવી. અરે, તો તારા વિચારને ફેરવા ક્યાં કર. ત્યારે મારે શું કરવું કે પરિણામને જાણવાનો વિચાર બંધ કરી દે. क्या कहा कि परिणाम को जानने का जो विचार चलता है वो बंद कर दे. एकला द्रव्य को जानने का विचार कर शुरुआत में, और विचार को फेरवी मत, क्योंकि पर्याय को जानने से ज्ञान नहीं होता है. अच्छा, पर्याय को जानने से पर्याय का ज्ञान नहीं होता है कि नहीं, अज्ञान होता है, मिथ्यात्व होता है. अच्छा, क्या बात करते हैं आप साहब. मेरी पर्याय हम जानने बंद करें, कहा बंद कर दे. मेरी है ही नहीं वो. परिणाम का जानने का परद्रव्य है, जानने का बंद कर दे. अच्छा, वो विचार भी बंद करूं. हाँ, विचार बंद कर दे. और है कि नहीं है वो भूल जा थोड़े टाइम के लिए. उसका अस्तित्व है कि नहीं है, वो सत है, भूल जा. अभी भूल जा, वो सत को भूल जा. सत हमेशा एक ही होता है, सत दो नहीं होता है. पर्याय असत है, तेरे में नहीं है इसलिए असत है, नास्ती है मेरे में. जो अनुभवની રીત बतावे છે, અનુભવી પુરુષો હો. हाँ, कृपा करे છે. कृपा करे છે. अच्छा साहब, अच्छा, मैं परिणाम का विचार तो बंद कर दिया. अभी द्रव्य का ज्ञायक हो ऐसा विचार आता है. अच्छा, ज्ञायक हूं ऐसे विचार छोड़ दे. विचार से ज्ञायक की प्राप्ति नहीं होती है. वो भी एक अपेक्षा से पागलपना है. ऐसा मैं दृष्टांत भी दूं तो ख्याल आवे. सूक्ष्म बात है थोड़ी. पिंकी, एक दफे ऐसा हुआ, हिंदी में बोलता हूं तेरे लिए, कि दिल्ली से प्रेमचंद जी आया इधर. प्रेमचंद जी अपना मुमुक्ष है. तो मेरा एक मित्र रतिभाई पूछे कि आत्मा का अनुभव कैसे हुए, आत्मा का स्वरूप क्या है, आत्मा का स्वरूप क्या है, आत्मा का स्वरूप क्या है, अनुभव कैसे, ये पूछे प्रश्न करे. इसमें प्रेमचंद जी इधर आया और प्रेमचंद जी और मैं उसके घर गया. वो रतिभाई को मैंने बात किया कि रतिभाई देखो, ये प्रेमचंद जी आज दिल्ली से आया, बार बार आता है, 6 महीना से, कई वर्षों से आता है, वर्ष में 2-3 बार आवे. मगर आज प्रेमचंद जी दाखिल किया, अंदर में आया तो उसने कहा